તંત્રની અણઆવડતનો વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે, જેમાં જો વાત કરવામાં આવે તો રેલવે નિર્મિત શિલજ અને ઘુમાને જોડતો ઓવરબ્રિજ કે જે અજીત કન્સ્ટ્રક્શનને 80 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે। મહત્વની વાત કહી શકાય તો બ્રિજને ઉતરતા જ બ્રિજ પૂરો થતા માત્ર 10 થી 12 ફૂટનો રસ્તો અહીંયા મળે છે। વાહનોની અવરજવર કેટલી શક્ય બને, કારણ કે બ્રિજ પૂરો થતા જ સામે સોસાયટીની દિવાલ આવે છે। મહત્વની વાત એ પણ કહી શકાય કે ઓળા દ્વારા આને બનાવાતા પહેલા શું આનો પ્લાન પાસ કરાવ્યો હતો તે જોવામાં નથી આવ્યું, અથવા તો એમ કહી શકાય કે 80 કરોડનો ધુમાડો કોના માથે? ઓળાના અધ્યક્ષ દેવાંગ દેસાઈ પાસે કોઈ જવાબ નથી, માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવીને સંતોષ માનવામાં આવે છે। જાનવી પરમાર। જાનવીબેન, શું કહેશો? આ બ્રિજ જે બન્યો છે અહીંયા અને કઈ રીતે સગવડતા છે તમને? બ્રિજ બનવાથી અમને કોઈ સગવડ તો નથી મળી રહી, અગવડતા જ ઊભી થઈ છે, કેમ કે અમારે જવા આવવાનો રસ્તો બિલકુલ અમને મળતો નથી અને અહીંયા અમારી દિવાલ આવી જાય છે પાછળ, એટલે સરકારે બ્રિજ બનાવતા પહેલાં કંઈ જ વિચાર્યું નથી, અમારા માટે અગવડ ઊભી કરી છે એવું કહી શકાય। એટલે લાગે છે કે આ બ્રિજમાં તમને ખામી દેખાઈ શકે? હા, ખામી જ છે ને, કેમ કે હું અહીંની રહેવાસી છું, મને આવવા જવામાં તકલીફ પડી રહી છે, એવી રીતે બધાને તકલીફ પડી રહી છે। ધુવાળો ભાઈ ધુવાળો, કોના પૈસે ધુવાળો? અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારની અંદર એક બ્રિજ જે કૌભાંડ છે સામે આવ્યું હતું, ત્યારબાદ કહેવાય કે વધુ એક બ્રિજ કૌભાંડ સામે આવ્યું છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે અમદાવાદના શિલજ ગુમા જે બ્રિજ છે, જેને જોડતો ઓવરબ્રિજ જે છે તે અજીત કન્સ્ટ્રક્શન કંપનીને 80 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। પણ મહત્વની વાત એ કહી શકાય કે બ્રિજને ઉતરતા જ બ્રિજનો જે છેડો છે, જોઈ શકો છો તે કેમેરામાં, બ્રિજને ઉતરતા જ માત્ર 10 થી 12 ફૂટનો જે રસ્તો અહીંયા મળે છે। વાહનોની અવર જવર કેટલી શક્ય બને, કારણ કે બ્રિજ પૂરો થતાં જ સામે સોસાયટીની દિવાલ છે તે આવે છે। મહત્વની વાત એ કહી શકાય કે ઓડા દ્વારા આને બનાવતા પહેલા શું આનો પ્લાન પાસ કરાવ્યો તે જોવામાં નથી આવ્યું, અથવા તો એમ કહી શકાય કે 80 કરોડનો ધુવાડો કોના માથે છે? સમગ્ર વાત કરીએ તો ઓડાના અધ્યક્ષ દેવાંગ દેસાઈ પાસે આનો કોઈ જવાબ નથી, માત્ર તે કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવીને સંતોષ માની છે। હવે જોવાનું એ રહ્યું કે જે જનતાના જે પૈસે ધુવાડો થયો છે, જે પૈસા જનતાના છે, જે ટેક્સના પૈસા છે, તે બધો ધુવાડો થયો છે, આ જે છે બ્રિજનું કૌભાંડ જે છે એ સમગ્ર ક્યાં સુધી આની ઇન્ક્વાયરી ચાલશે કે ફક્ત નોટિસ પાઠવીને ઓડા સંતોષ માનશે? કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ, ઇન્ડિયા ન્યૂઝ।